આણંદ શહેર કમિટી દ્વારા જશ્ને મિલાદુન્નબીના જુલુસ મુકા ઉપર મોટી સંખ્યામાં આણંદના રહીશો અને આજુબાજુના ગામના લોકોએ હાજરી આપી જુલુસને સફળ બનાવ્યો હતો। આ જુલુસના મોકા પર નબીના ચાહવાવાળાઓ ઠેર ઠેર મંડપ લગાવી જુલુસમાં નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી। આ જુલુસ એના જૂના રૂટ પ્રમાણે નીકળી હતી અને પરંત તેવી જગ્યાએ પૂરું કરવામાં આવ્યું હતું, જેમાં જલાલી બાપુ કારંટાવાળા, પરિભવન, સબીર હુસેન કાદરી, સૈયદ અબરાર બાપુ અને આણંદની મસ્જિદોના મૌલાનાઓએ હાજરી આપી હતી। મુનાભાઈ શેખ, દી મિરર ન્યૂઝ, આણંદ। આજરોજ આણંદ શહેરમાં ઈદે મિલાદના પ્રોસેસન નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક G.R. મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસ, SRP, TRB, GRD તથા હોમગાર્ડના જવાનો દ્વારા આણંદ શહેરમાં જે પરંપરાગત રૂટ ઉપર ઈદે મિલાદનું પ્રોસેસન નીકળ્યું છે ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને લગભગ અત્યારે આ પ્રોસેસન પૂર્ણ થવાની તૈયારીમાં છે। સેન્ટ્રલ કમિટી આ વખતે આણંદની અંદર સરકાર નથી કરે એ બાબતે શું કહેવું? આણંદને ખરેખર ઈદે મિલાદના સમયના ટાઈમે ડેકોરેશન કરવાની ખાસ જરૂર છે અને તે ડેકોરેશન એવી આણંદમાં થતું નથી, પહેલાં થતું હતું, આ વર્ષે ડેકોરેશન થયું નથી। હવે સેન્ટ્રલ કમિટીને બદલવાની ફરજમાં આવે છે, હવે સેન્ટ્રલ કમિટી હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। વંશિયાળની દીવ મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે। જય માતાજી।